તો આજથી સુધી આજે ત્યાગનો, સમર્પણનો, નીતિનો, ધર્મનો ઇતિહાસ અમે કલાકારો જગતની સામે મૂકીએ છીએ કે કદાચ શક્ય ન બન્યું હોત, એનું વહેલું લોકોને ન લાગ્યું હોત. આ દેશમાં દાતારો પણ એવા, દાતારીને, સુરવીરતાને, ભક્તિને, એને જ્ઞાતિના વાડા નથી હોતા, એને સંપ્રદાયના બંધનો નથી હોતા, એને ધર્મના સીમાડા નથી નડતા. દેવું મરવું અને મારવું, જલેબી ખગારી, જટ ગલો કહારે ઠકરા, હો તો ખરી ખત્રિયા વટ. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિજયા. બાકી હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું એક વહમું લાખા વિજયા. એ કેવો દાતા! માણાવદરના 24 ગામનો ધણી, એનું નામ એનું કમાલ ખાં બાબી. અને કમાલ ખાં બાબીના દાતારીના ડંકા છે એ સારી ગુજરાતમાં વાગવા મંડેલા. કોરટના હિમાડા વટાવી સુરત સાંઈ ખેડૂત બળી, વિના પંખો ગુજરાત સુરત તો જાતી રહે, પણ કીરત કબુ હું જાઉં. જુનાગઢ નવાબ સાહેબ ને ખબર પડી કે એક 24 ગામડીનો ધણી અને એની એટલી બધી કીર્તિ, એના એટલા બધા વખાણ, એ એવડો મોટો દાતારનો દીકરો. બોલાવો એને. હું 999 પાદરનો ધણી, સોરઠનો શહેનશાહ. અને કમાલ ખાં બાબીને માણાવદરથી બોલાવવામાં આવ્યા. જુનાગઢ નવાબ સાહેબ અને કમાલ ખાં બાબી એ બે હાલતા 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 બગીચામાં ફરતા ફરતા વાતોના હિલોળે ચડ્યા છે. એમાં નવાબ સાહેબે ઘોડાગાડી મગાવીને ઘોડાગાડી લઈ અને બે ફરવા માટે નીકળ્યા. જુનાગઢનો આજનો જે સકરબાગ છે એની બાજુમાંથી નીકળ્યા. લોવાનનો ધૂપ લઈને ઉભેલો ફકીર છે એ જુનાગઢના નવાબ સાહેબ નીકળ્યા એમ કરીને ફકીરનો ધૂપ દેવા માંડ્યો. ગાડી ઉભી રહી ગઈ. કમાલ ખાં બાબીની પરીક્ષા કરવા માટે જુનાગઢ નવાબ સાહેબ કહે છે, કમાલ ખાં આપણે આને કંઈક કહીશું? અરે બાપુ, આપ તો સારા એક સોરઠના સરદાર છો અને હું તો 24 ગામડીનો ધણી, હું શું આપી શકું? આપ કેવી આપી દઈ? ત્યારે જુનાગઢ નવાબ સાહેબે એમ કીધું કે આજ તો કમાલ ખાં કે દેવું છે. અને તે દિવસે કમાલ ખાં બાબીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે તો બાપુ આજ પ્રભાતનો પહેલો પોર છે અને મને મોજના કળાબા છૂટે છે. ઓ કહ તૂટે કડિયા કણી મારી અંગની હુંડડિયા, મને મોજના કળાબા છૂટે છે બાપુ. જો આપ માનો ને તો મારે આજ ફકીરને માણાવદરના 24 ગામ દઈ દેવા છે. તમે તમારું જુનાગઢ આપી દો. કે એ કેમ બને કમાલ ખાં? કે તો બાપુ દુનિયામાં એમ નામ કમાલ ખાં નથી થવાતું. એ દુનિયા આપણે ત્યાં ગુજરાતમાં કહેવત આવી, કોઈ બહુ સારું કામ કરે તો આપણે એમ કહેવાય કે ભાઈ ફલાણા ભાઈએ તો કમાલ કરી. જો ન હોત બાબી કમાલા તો સબે બાબી નમાલા. એવો મુસલમાનનો જુવાન ગોંડલના ધણેરમાં ઘેટા બકરા ચારે છે. ભાવનગરના મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા. મહારાજા અને ગોંડલના ઠાકોર સાહેબ ઘોડા લઈને નીકળ્યા. જુવાનની માથે નજર ગઈ, પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી. કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે. આમ ભાવનગર મહારાજાની નજર ગઈ, ઓળખી લીધો. એક નજરમાં 1 સેકન્ડમાં ઓળખી લીધો. બોલાવ્યો, આય જવાન અહીંયા આવતો. હાથ જોડી ઉભો રહ્યો. બોલો બાબુ, શું કામ છે? કેવો છો? કે બાપુ જાતનો મુસલમાન છું, સીધી છું. એમ? શું નામ છે તારું? મારું નામ મુબારક છે બાપુ. ભાવનગરની નોકરી કરવી છે? અરે બાપુ, ભાવનગરના ઠાકોરની સેવા કરવાનો મોકો મળે તેનાથી રૂડું જિંદગીમાં બીજું મારું ભાગ કયું હોય? મારા ભાગનો ઉદય થયો કહેવાય. બધાની રહમ નજર થઈ કહેવાય મારા ઉપર. તો ભાવનગરના મહારાજા મુબારક નામના સીધી બાદશાહ મુસલમાનના છોકરાને ભાવનગર લાવી અને દરવાન બનાવ્યો ભાઈ.
मुबारक मर्द शीश पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे खाज मर्द चिंता नहीं माने मर्द लेज घर देज मर्द को मर्द बचावे गहरे सांकरे काम मर्द को मर्द ही आवे आओ मर्द જુનાગઢના રાજમહેલના દરવાજે જેથી મુબારકની ચોકી પહેરો હોય તેથી 1805નો ઘણી સુખથી સૂઈ શકતો હતો. એને ખબર હોય કે આજ મારો મુબારક ચોકી પહેરો ભરે છે, આજ મને દુનિયાના દોય દુશ્મન ન નડી શકે. ભાવનગરની રાજની ચાકરી કરતા કરતા નોકરી કરતા કરતા એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે પછી તો મુબારકની પાસે ભાવનગરના રાજના ખજાનાની ચાવીઓ રહેવા મનાણી. મહારાણી સાહેબને ઘરેણા જોતા હોય તો મુબારક પાસે માગવા પડે. એમાં એક દિવસ રાત્રે ઉભા થઈ અને મહારાણી સાહેબે ભાવનગરના મહારાજાને કીધું કે દરબાર સાહેબ, મને જે હાર બહુ ગમતો હતો એ મારે વહેલી સવારે બહારગામ જવાનું છે, મને હાર કબાટમાં નથી મળતો, મને હાર તિજોરીમાં નથી મળતો. અરે મુબારકની પાસે ચાવીઓ રહે છે, હાર જાય ક્યાં? બોલાવો મુબારકને. અડધી રાતે મુબારકને બોલાવવામાં આવ્યો. મુબારક આવ્યો પણ આ તો ગંગા જળિયો ગોહિલ. રોફ ન કર્યો. મુબારકને એટલું પૂછ્યું, ભાઈ મુબારક, રાણી સાહેબાને હાર બહુ ગમતો તે હાર કબાટમાંથી મળતો નથી, તે હાર લીધો છે? અને સાહેબ પોતાના ખંભે જે ચાદર હતી ચાદર નીચે બિછાવી ભાવનગરના મહારાજાને એટલું કીધું, બાપુ આ ચાદર ઉપર 5 ટાઈમની નમાજ પઢું છું. હું મારા પરવરદિગારના સોગંદ ખાઈને કહું છું, કુરાન શરીફના સોગંદ ખાઈને કહું છું કે હાર મેં નથી લીધો. બસ વાત પૂરી થઈ ગઈ. ભાવનગર મહારાજાને બીજી પરીક્ષા લેવાની જરૂર નહોતી, એની ઝડપી લેવાની જરૂર નહોતી, એની રિમાન્ડની જરૂર નહોતી. મુબારક વયો ગયો. મુબારકને ઘડી કેમ થયું, ભાવનગર રાજની આટલી બધી મેં ચાકરી કરી, આટલી બધી મેં સેવા કરી અને એનો બદલો મને ચોરીનું આળ મારા માથે ભાવનગર રાજે લગાડ્યું, મારા ઉપર કલંક લગાડ્યું. મને ખુદાને યાદ કરવા, આય પરવરદિગાર, નોકરી છોડીને હમણાં વયો જાઉં પણ આળ હોતો જાઉં ને ચોરીનું તો મારા માટે જન્નતના દરવાજા દેવાઈ જાય. ખુદાને બીજો બંદગી કરવા, યાદ કરવા. પણ ત્યાં તો ખુદા બાદશાહ હૈ, સબે પર નિગાહ હૈ ને ગોજી જુદા હૈ ઉસી रब के घर में गजन दर गधा है तो हूँ पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में. गवा भैंस घोड़ी रुकीड़ी मकोड़ी समय जुगती जोड़ी बना दी बसर में. मुरादम कहे यार हंसता कहा है हिसाबों का रास्ता मिलेगा हसर में. खुदा है करा दी अकल उसमें जादी वो आदि अनादि का करता कहा या पवन नाग पानी सु मिट्टी मिलानी रुदम की निशानी से आदम बनाया ना अर्श को हिला दे वो दुआ दुआ नहीं है. साहब अंदर થી પોકાર ઉઠો મુબારક નો અને બ્રહ્માંડ બડું ખોળ હોવા. રાણી સાહેબ વહેલી પરોળીએ નીંદરમાંથી જાગી ગયા. જાગી અને પોતે સુંદરકાંડનો પાઠ કરતા હતા. એ પાનું ન ભૂલાઈ જાય એટલે રામાયણના પુસ્તકમાં સુંદરકાંડનું પાનું જ્યાં ભૂલાઈ ન જાય એટલા માટે રાણી સાહેબે પુસ્તકના અંદર વચ્ચે હાર મૂકી દીધો. રાણીને યાદ આવ્યું કે રાણીને યાદ આવ્યું, પુસ્તક ખોલ્યું, એમાંથી હાર મળ્યો. ભાવનગરના મહારાજાને કીધું કે મુબારકને બોલાવો, મારે એની માફી માંગવી છે. વિચાર કરજો, એ જમાનાનો રાજા પણ કેવો હશે, નાના એવા માણસની માફી માંગે. મુબારકને બોલાવવામાં આવ્યો. બાપુ શું કામ મને બોલાવ્યો? ભાવનગરનો 1815નો લાડો આજ બોલ્યો, મુબારક મને અને રાણી સાહેબને માફ કરી દે છે. બાપ, તારા પર અમારે ખોટું આળ લગાડી દીધું, અમે અમારી ઉતાવળ થઈ ગઈ, અમારી ભૂલ થઈ ગઈ બાપ. પણ છે શું બાપુ કે રાણી સાહેબને જે હાર ગમતો હતો ને, સુંદરકાંડનો પાઠ કરતા કરતા પાનું ભૂલાઈ ન જાય ને એટલે રામાયણના પુસ્તકની વચ્ચે મૂકી દીધો હતો. હાર મળી ગયો છે. હાર મળી ગયો બાપુ.
તો કે હા બાપુ, લ્યો આ તિજોરીની ચાવીઓ. હું ચોરીના હાલ થતો જાઉં ને તો જિંદગી આખી મને ભ્રંજ રહી જાય. બાપુ, હવે મારે રાજની નોકરી નથી કરવી. ઘણો મહારાજે સમજે મુબારક ન માન્યો, રાજની નોકરી છોડી દીધી. એમાં એક દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. દિવસ માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ તમે જેને બહુ ચાહતા હતા, તમે જેને બહુ પ્રેમ કરતા હતા, એ મુબારક ગુજરી ગયો. અને 1800 પાદરનો ધણી રહ આંગુડે મીંડો રોવા. મુસલમાનો ભાવનગરના મુસલમાનોને કેવરાયું મુબારકનો મૈયતને તૈયાર કરી એના જનાજો લઈ અને નીલમબાગ પેલેસની બાજુમાંથી નીકળો. ત્યારે મને બોલાવજો, મારે મારા મુબારકને કબ્રસ્તાન સુધી કાંધ દેવું છે. ઇસ્લામના રિવાજ પ્રમાણે તમે કાંધ બદલતા જાજો, પણ મારા મુબારકને હું કબ્રસ્તાન સુધી કાંધ આપીશ. અડધો કલાક થયો, કલાક થયો, 1.5 કલાક થયો, પણ જનાજો નીકળતો નથી. મહારાજે કીધું કે મુબારકના જનાજાને કેમ વાર લાગે છે? કે બાપુ, મુબારકનો એક નિયમ હતો કે આપ અને રાણી સાહેબ જમીન ઉભા થાવ ત્યારે થાળીમાં જો કંઈક વધ્યું હોય તો એ જમતો, બાકી નહીતર થાળી નહીં ધોઈને પી જતો. એ કોઈ દી પેટ ભરીને જીવો નથી. ભાવનગર રાજનો અનાજનો દાણો એને વેડતો નથી કોઈ દિવસ. ભાવનગર મહારાજાને હૈયાની માલપા વલણ ઉબડી ગયું. આહો, આવા મુબારક માથે મેં ચૂલીનું હાલ ચડાવ્યું છે. જેની પાસે ભાવનગરના રાજની તિજોરીની ચાવીઓ રહેતી હોય એ ભાવનગરનો મહારાજા જમે અને એનું એઠું ખાય. બાપુ, એ તમારું એઠું ખાતો તો, એની પાસે સંપત્તિ નથી, એને ઓઢાડવા માટે કફન નથી, એનો જનાજો તૈયાર કરવા માટે લીલું કપડું નથી. અને ભાવનગરના મહારાજાનો હુકમ છૂટી ગયો કે મારા મુબારકને ભાવનગરના રાજને સાજે હું કફન ઓઢાડું, ભાવનગરના રાજને શોભે એવો જનાજો તૈયાર કરાવો. મારે આજ મારા મુબારકને અવલ મંજિલે મૂકવા માટે જવું છે. સાહેબ, જનાજો ભાવનગર નીલમબાગ પેલેસની બાજુમાં નીકળ્યો. ભાવનગર મહારાજે મુબારકને કાંધ દીધું. કબ્રસ્તાન સુધી મહારાજાએ કોઈને કાંધ ન બદલવા દીધું. પોતે પોતાના ઈમાનદાર મુબારકને ખંભે લઈ અને આજ કબરમાં પહોંચાડવા માટે ભાવનગરનો મહારાજા આવ્યો છે. પોતાના સ્નેહી સ્વજન તરીકે, બાપ તરીકે ભાવનગરના મહારાજાએ મુઠ્ઠી ધૂળ લઈ અને કબરમાં પહેલી ધૂળ છે એ મુબારકના માથે ચડાવી. મુબારક બાપ, અમને માફ કરી દેજે. જીવતા તો અમે તને ન ઓળખી શકીએ. ટૂંકમાં વાત કરો, એ મુબારકની દફનાવી દેવામાં આવ્યો. એની ઉપર કબરની ઉપર આરસથી કબરને ચણી લેવામાં આવી. અને ભાવનગરના મહારાજાએ મુસલમાનોની રજા લઈ અને કીધું કે જો તમે રજા આપતા હો તો મારે આ કબરની ઉપર એક વાક્ય લખાવવું છે. ભલે બાપુ. અને આજે પણ મિત્રો ભાવનગરની મુલાકાત લ્યો તો એના કબ્રસ્તાનમાં જાજો. મુબારકની કબર ઊભી છે અને એના પર ભાવનગરના મહારાજાએ લખાયું છે લોક ઓફ નીલમબાગ. અહીંયા નીલમબાગનું તાળું હતું છે, ભાવનગર મહારાજાને લખાવવું પડે. લોક ઓફ નીલમબાગ. આ ઈમાનદાર મુબારક, આ મુસલમાનોની ખાનદાન. એ ખુદા બાદશાહ है, सबर पर निगाह है, न गोदी खुदा है, मुसीबत के घर में गजंदर गदा है, रूह पर फिदा है, न छोटा बड़ा है, खुदा की नजर में गवा भैंस बेवड़ी कीड़ी मकोड़ी सबे जुगती जोड़ी बना जी बसर में मुरादम कहे यार हंसता कहा है, हिसाब होकर रास्ता मिलेगा हसर में, तो ही नाम तारन सबे काज सारन, धरो उसका धारन निवारण करेगा, नथा दात वाकू दिया दूध माकू, खबर है खुदा को सबर जो धरेगा।